હિબ્રુઓને પત્ર અધ્યાય 1। પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો। તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સઘળાનો વારસ ઠરાવ્યો અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા તે દ્વારા આપણી સાથે બોલ્યો। તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે અને પોતાના પરાક્રમના શબ્દથી સઘળાને નિભાવી રાખે છે। તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બેઠો છે। તેને દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચડિયાતું નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયો છે। કેમ કે તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો બાપ થઈશ અને તે મારો પુત્ર થશે। વળી જ્યારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે ત્યારે તે કહે છે કે દેવના સર્વ દૂતો તેનું ભજન કરો। વળી દૂતો સંબંધી તે એમ કહે છે કે તે પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે। પણ પુત્ર વિશે તે કહે છે, ઓ દેવ, તારું રાજ્યાસન સનાતન છે અને તારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે। તે ન્યાયીપણા પર પ્રીતિ રાખી છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે। એ માટે દેવે એટલે તારા દેવે તને તારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યો છે। વળી ઓ પ્રભુ, આરંભમાં તે પૃથ્વીનો પાયો નાખ્યો અને આકાશો તારા હાથની કૃતિ છે। તેઓ નાશ પામશે પણ તું કાયમ રહે છે। વસ્ત્રની પેઠે તેઓ સર્વ જીર્ણ થઈ જશે। તું ઝબ્બાની પેઠે તેઓને વાળી લઈશ અને વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશે। પણ તું એવો ને એવો જ છે ને તારા વર્ષોનો અંત કદી આવશે નહીં। પણ તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ। શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી? અધ્યાય 2। તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ, રખેને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ। કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી। તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતો રહ્યો। કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ તેને તેણે દૂતોના તાબામાં મૂક્યો નહીં, પણ એક સ્થળે કોઈ એકે એવી સાક્ષી પૂરી છે કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અથવા મનુષ્યપુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે। તે તેને દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતો કર્યો છે। તે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે અને તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે। તે તેના પગ તળે સઘળું મૂક્યું છે, તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેણે કંઈ રહેવા દીધું નહીં, પણ સઘળું તેને સ્વાધીન કર્યું। એમ હજુ સુધી આપણી નજરે પડતું નથી, પણ ઈસુ, જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો અને પછી મરણ સહેવાને લીધે જેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો તેને જોઈએ છીએ। કેમ કે જેને અર્થે સઘળા છે તથા જેનાથી સઘળા ઉત્પન્ન થયા છે તેને એ ઘટિત હતું કે તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે। કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે। એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતો નથી। તે કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ અને વળી હું તેના પર ભરોસો રાખીશ। અને વળી જુઓ, હું તથા જે છોકરા દેવે મને આપ્યા છે તેઓ તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો।
કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શેતાનનો નાશ કરે અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે, કેમ કે ખચિત તે દૂતોને હાથ દેતો નથી, પણ ઇબ્રાહીમના સંતાનને તે હાથ દે છે. તેથી તેને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યા, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે. અધ્યાય 3. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ્ય રાખો. જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નીવનાર પ્રત્યે વિશ્વાસુ હતો. કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ એને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો દેવ છે. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં સેવકની પેઠે વિશ્વાસુ હતો ખરો, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દ્રઢ રાખીએ તો આપણે તેનું ઘર છીએ. એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, જો તમે આજ તેની વાણી સાંભળો તો જેમ ક્રોધકાળે એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં. ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું અને 40 વર્ષ સુધી મારા કામ જોયા. તેથી તે જમાનાના લોક પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે. તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં, માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા. હે ભાઈઓ, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય. કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દ્રઢ રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ. કેમ કે કહેલું છે કે આજ જો તમે તેની વાણી સાંભળો તો જેમ ક્રોધકાળે તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો માં. કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સઘળાએ નહીં? વળી 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો? શું જેઓએ પાપ કર્યા, જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? તો આપણે જાણીએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. અધ્યાય 4. એ માટે આપણે બીવું જોઈએ. રખેને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. જેમ તેણે કહ્યું છે કે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. જો કે જગતના આરંભથી કામો પૂરા થયેલા હતા. કેમ કે એક ઠેકાણે તેણે 7મા દહાડા વિશે કહ્યું છે કે 7મે દહાડે દેવે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો. અને વળી એ જ ઠેકાણે તે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. તો કેટલાયકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. માટે એટલી બધી વાર પછી ફરીથી મુકરર દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે આજ જો તમે તેની વાણી સાંભળો
તો તમે તમારા હૃદય કઠણ કરોમાં. કેમ કે જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દહાડા સંબંધી ન કહેત. એ માટે દેવના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે. કેમ કે જેમ દેવે પોતાના કામોથી વિશ્રામ લીધો તેમ દેવના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ. રખેને એ જ આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેની સાથે આપણને કામ છે તેની દ્રષ્ટિમાં સઘળા નાગા તથા ઉઘાડા છે. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. અધ્યાય 5. કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે દેવ સંબંધીની બાબતમાં માણસોને માટે નિમેલો છે, જેથી તે પાપોને સારું અર્પણો તથા બલિદાનો આપે. અને તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓ તથા ભૂલ ખાનારાઓ પ્રત્યે સહાનુભૂતિથી વર્તી શકે છે. તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારું પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ. અને હારૂનની પેઠે જેને દેવે બોલાવ્યો હોય તે સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેણે તેને કહ્યું કે તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે. તેણે તેને તે માન આપ્યું. વળી તે જ પ્રમાણે બીજે ઠેકાણે પણ તે કહે છે કે મલ્કીસદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. તેના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો તેની પાસે તેણે મોટે ઘાટે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. અને તેણે દેવનો ડર રાખ્યો માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. અને તે પુત્ર હતો તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞાપાલન શીખ્યો. અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. તેને મલ્કીસેદેકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું. આ મલ્કીસદેક વિશે અમારે ઘણું કહેવાનું છે, પણ એનો અર્થ સમજાવવો કઠણ છે. કેમ કે તમે સાંભળવામાં મંદ થયા છો. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો દેવના વચનના મૂળ તત્વ શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી અગત્ય છે. અને જેઓને દૂધની અગત્ય હોય તે ને ભારે ખોરાકની નહીં એવા તમે થયા છો. કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. પણ જેઓ પુખ્ત ઉંમરના છે એટલે જેઓની ઇન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે તેઓને સારું ભારે ખોરાક છે. અધ્યાય 6. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. અને જો દેવની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે.
કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે ચડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે. પણ જેમાં કાંટા તથા ઝાકરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ સ્થાપિત થયેલી છે, પરિણામે તે બાળી નખાવાની છે. પણ પ્રિય બંધુઓ, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ તો પણ તમારા સંબંધી એ કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે. કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાયી નથી. અને અમે અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે. માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો. કેમ કે દેવે ઇબ્રાહીમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ તે ખાય. માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ. એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું. માણસો પોતાના કરતાં જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે અને સોગંદથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે. તે પ્રમાણે દેવ પોતાના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને દેખાડવાની ઈચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યો, એ માટે કે એ વચન તથા સમ જેમાં દેવથી જૂઠું બોલી શકાતું નથી એવી બે નિશ્ચળ વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રયને માટે દોડનારાને ઘણું ઉત્તેજન મળે. તે આશા આપણા આત્માને સારું લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં પેસનારી છે. ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે સારું પ્રવેશ કર્યો છે અને મલ્કીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયો છે. અધ્યાય 7. આ મલ્કીસદેક સાલેમનો રાજા ને પરાત્પર દેવનો યાજક હતો. એણે જ્યારે ઇબ્રાહીમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહીમે એને સઘળી લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયીપણાનો રાજા અને પછી સાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો છે. તેના દહાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્રોના જેવો છે. તે સદા યાજક રહે છે. તો જેને આદિપિતા ઇબ્રાહીમે લૂંટમાંનો 10મો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને લેવીના સંતાનમાંના જેઓને યાજકપદ મળે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે 10મો ભાગ લેવાનો હુકમ છે ખરો. પણ જે તેઓનો વંશજ ન હતો તેણે ઇબ્રાહીમની પાસેથી 10મો ભાગ લીધો અને જેને વચનો આપવામાં આવ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કંઈ પણ વાંધો નથી. અહીં મર્ત્ય માણસો 10મો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે તે લે છે. વળી એમ પણ કહી શકાય કે જે લેવી 10મો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહીમની મારફતે 10મો ભાગ આપ્યો. કેમ કે જ્યારે મલ્કીસદેક તેના બાપને મળ્યો ત્યારે તે હજી પોતાના બાપની કમરમાં હતો. હવે જો લેવીના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલ્કીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી. કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. કેમ કે જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે તે બીજા કુળનો છે, તેનામાં કોઈએ વેદીની સેવા કરી નથી. કેમ કે સર્વ જાણે છે કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી. હવે જો મલ્કીસદેકના જેવો એટલે ઐહિક આજ્ઞાના ધોરણ પ્રમાણે નહીં, પણ
અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઊભો થયો છે, તો સદરહુ વાત વિશેષ સ્પષ્ટ થાય છે. કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલ્કીસદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે. કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને તેને બદલે જે વડે આપણે દેવની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે, તે વિશેષ સારી છે. કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું ન હતું, કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે, પણ એ તો સમથી થાય છે. એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે, આવી રીતે તે તેનાથી યાજક થયો. તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારનો જામીન થયો, અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા, પણ એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલો છે. પ્રથમ પ્રમુખ યાજકોની પેઠે પોતાના પાપોને માટે અને પછી લોકોના પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેને અગત્ય રહેતી નથી, કેમ કે તેણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું. કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે, પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. અધ્યાય 8. હવે જે વાત અમે કહીએ છીએ તેનો સાર એ છે કે આપણને એવો પ્રમુખ યાજક મળ્યો છે કે જે આકાશમાં મહત્વના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે, અને પવિત્ર સ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહીં પણ પ્રભુએ ઊભો કરેલો છે તેનો તે સેવક છે. હવે દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાનો આપવાને નિમેલો છે, માટે આ યાજકની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે. વળી જો તે પૃથ્વી પર હોત તો તે યાજક નહીં જ હોત, કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ. તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે દેવ તરફથી સૂચના મળી હતી તેમ. કેમ કે તેણે કહ્યું કે જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો તે પ્રમાણે સઘળી વસ્તુઓ કાળજી રાખીને બનાવ. પણ હાલ જેમ તેમ વિશેષ સારા વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારનો મધ્યસ્થ છે, તે પ્રમાણે તેને વધારે સારી સેવા કરવાનું મળ્યું. કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત તો બીજા કરારને માટે ઠામ શોધવાની જરૂર ન રહેત. પણ દોષ કાઢીને દેવ તેઓને કહે છે કે જુઓ, પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઇસ્રાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. તે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી દોરી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો. તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહીં. એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહીં, એવું પ્રભુ કહે છે. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી સર્વ મને ઓળખશે. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. તો નવો કરાર એવું કહીને તેણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જર થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. અધ્યાય 9. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા
ऐहिक પવિત્ર સ્થાન પણ હતા ખરા, કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો એટલે પહેલા ભાગમાં દીવી, મેજ તથા અર્પિત રોટલી હતી, તેને પવિત્ર સ્થાન કહેતા હતા, અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો તેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા, અને તેના પર મહિમાદર્શક કરુબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તર કહેવાય એમ નથી. હવે એ વસ્તુઓ ઉપર કહ્યા પ્રમાણે તૈયાર થયા પછી યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે, પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે, પણ તે રક્ત વગર નહીં. એટલે જે રક્ત તે પોતાને સારું તથા લોકોના અજ્ઞાનતામાં કરેલા અપરાધને સારું અર્પણ કરે છે તે. તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘાડો થયો નથી. વર્તમાન કાળને સારું તે મંડપ નમૂનારૂપ હતો. તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા તેઓ ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ પવિત્ર કરવાને સમર્થ નહોતા. તેઓ ખોરાક, પેરિયાર્પણ તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે કેવળ શારીરિક વિધિઓ હતા. તેઓ સુધારાનો સમય આવતા સુધી ચલાવવાને ઠરાવેલા હતા. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે, તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય. એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી. કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા જુફા સહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળા પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે. તે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયો નથી, પણ આકાશમાં જ ગયો કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય. વળી જેમ આગળ પ્રમુખ યાજક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતો, તેમ એને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહીં. કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણી વાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો.
જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. અધ્યાય 10. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નહોતી. માટે જે એકના એક યજ્ઞ વર્ષો વર્ષ તેઓ હંમેશ કરતા હતા, તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. જો એમ હોત તો યજ્ઞ કરવાનું શું બંધ ન થાત? કેમ કે એકવાર પવિત્ર થયા પછી ભક્તિ કરનારાઓના અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતર્વાસના થાત નહીં, પણ તે યજ્ઞથી વર્ષો વર્ષ પાપોનું સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. એ માટે જગતમાં આવતા જ તે કહે છે, તે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું છે. દહનાર્પણથી તથા પાપાર્થાર્પણથી તું કંઈ પ્રસન્ન થતો ન હતો. ત્યારે મેં કહ્યું કે, હે દેવ, જો શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે, તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો. ઉપર તેણે કહ્યું, બલિદાનો, અર્પણો તથા દહનાર્પણ તથા પાપાર્થાર્પણ જે નિયમશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવે છે તેઓની તે ઈચ્છા રાખી નહીં, ને તેઓથી તું પ્રસન્ન થતો ન હતો. ત્યારે તેણે કહ્યું, જો તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો, બીજાને સ્થાપવા સારું પહેલાને તે રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. વળી દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદી સમર્થ પણ નથી. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારું કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે, અને હવે પછી તેના વેરીઓને તેનું પાદાસન કરવામાં આવે ત્યાં સુધી તે વાટ જુએ છે. કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. વળી પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેણે પ્રથમ કહ્યું હતું કે તે દહાડાઓ પછી જે કરાર હું તેઓની સાથે કરીશ તે આ છે કે હું મારા નિયમ તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તેઓને લખીશ, એમ પ્રભુ કહે છે. ત્યાર પછી તે કહે છે કે તેઓના પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહીં. હવે જ્યાં તેઓની ક્ષમા થઈ છે ત્યાં પાપને સારું ફરીથી બીજા અર્પણની જરૂર નથી. મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે, અને વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સાન્નિધ જઈએ. આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે, અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાયક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા જે વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી, પણ 2 કે 3 સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી. તો જેણે દેવના પુત્રને પગ તળે
છૂંદ્યો છે ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે. તે વિશે તમે શું ધારો છો? કેમ કે બદલો લેવો એ મારું કામ છે, હું વાળી આપીશ. અને ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે, એવું જેણે કહ્યું તેને આપણે ઓળખીએ છીએ. જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર છે. પણ પૂર્વના દિવસોનું સ્મરણ કરો. એ સમયે તમે પ્રકાશિત થયા પછી કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓની પ્રત્યે તમે સહાનુભૂતિ દર્શાવી અને તમારી માલ મિલકત લૂંટી લેવામાં આવી ત્યારે તમે આનંદથી તે સહન કર્યું. કેમ કે એ કરતાં વિશેષ સારું અને અક્ષય ધન તમારે માટે સ્વર્ગમાં છે, એ તમે જાણતા હતા. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાનો છે તે છેક થોડી વારમાં આવશે, તે વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. અધ્યાય 11. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે. કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી. કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી મોયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈસહાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ. કેમ કે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગ્ય ગણ્યો એ માટે એકથી, અને તે પણ વળી મોયેલા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા. એ સઘળા વિશ્વાસમાં મરણ પામ્યા. તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો. પણ
હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવામાં શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઇસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઇસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. કેમ કે મુએલાઓને પણ ઉઠાડવાને દેવ સમર્થ છે એમ તું માનતો હતો, અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસુફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને આરાધના કરી. વિશ્વાસથી યુસુફે પોતાના અંતકાળે ઇસ્રાયેલના સંતાનના નિર્ગમન વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસ્રમાંના દ્રવ્ય ભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસ્રનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસ્રીઓ ડૂબી મુવા. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીનદોષ થયો. વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિતોની સાથે તેનો નાશ થયો નહીં. એથી વિશેષ હું શું કહું, કેમ કે ગિદિયોન, બારાક, સામસોન, યપ્તા, દાઉદ, શમૂએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓએ વિશ્વાસથી રાજ્ય જીત્યા, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફૌજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાયક રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાયક મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનોમાં, પહાડોમાં, ખોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં, કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય. અધ્યાય 12. તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈશુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો.
રખેને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. તમે પાપની સામા ભાત ભીડો છો, પણ રક્તપાત સુધી તમે હજી બાથ ભીડી નથી. વળી પુત્રોની પેટે સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે, અને જે પુત્રોનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે. જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે દેવ વર્તે છે. કેમ કે એવો કયો દીકરો છે કે જેને બાપ શિક્ષા કરતો નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્રો છો, ખરા પુત્રો તો નહીં. વળી આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ. કેમ કે તેઓએ તો થોડાક દહાડા સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ એણે તો આપણા હિતને સારું શિક્ષા કરી કે આપણે તેની પવિત્રતાના ભાગીદાર થઈએ. કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે લૂલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી સમા કરો, અને પોતાના પગોને સારું પાધરા રસ્તા કરો, જેથી જે લંગડું છે તે ઉતરી ન જાય, પણ ઉલટું તે સાજું થાય. સઘળાની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો. રખેને કોઈ દેવની કૃપા પામ્યા વિના રહી જાય. રખેને કોઈ કડવાશરૂપી જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે, અને તેથી તમારામાંના ઘણા ખરા અપવિત્ર થાય. રખેને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ જેણે એક ભોજનને સારું પોતાનું જ્યેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુઓ લાવીને પ્રયત્ન કરતો હતો, તો પણ તેનો સ્વીકાર થયો નહીં. કેમ કે પસ્તાવો કરવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે અડકાય એવા પહાડની તથા બળતી આગની તથા ઘમઘોર આકાશની તથા અંધકારની તથા તોફાનની તથા રણશીંગડાના અવાજની તથા એવા શબ્દધ્વનિની કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે એવું ફરીથી અમને કહેવામાં ન આવે. કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે તો તે પથ્થરથી માર્યું જાય. એવી જે આજ્ઞા થઈ તે તેઓથી સહન થઈ શકી નહીં, અને એ દેખાવ એવો ભયંકર હતો કે તેથી મૂસાએ કહ્યું કે હું બહુ બીહું છું અને ધ્રુજું છું. પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા દેવના શહેરની પાસે, એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે, અને હજારો હજાર દૂતોની પાસે, પ્રથમ જન્મેલા જેઓના નામ આકાશમાં લખેલા છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહીં, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો કશું કરીને બચીશું નહીં. તેની વાણી એ વખતે પૃથ્વીને કંપાવી. પણ હવે ફરી એકવાર હું એકલી પૃથ્વીને જ નહીં પણ આકાશને પણ કંપાવું છું, એવી તેણે પ્રતિજ્ઞા કરી છે. ફરી એકવારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની પેઠે નાશ પામે છે, કે જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તેઓ કાયમ રહે. માટે કંપાવવામાં નહીં આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ. જેથી દેવ પ્રસન્ન થાય, એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ. કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. અધ્યાય 13. ભાઈઓ પરની પ્રીતિ જારી રાખો, પરોણાગત કરવાનું ભૂલો નહીં.
કેમ કે તેથી કેટલાયે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો, અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓને સંભાળો. સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય અને બીજાનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં. માણસ મને શું કરનાર છે? જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને દેવની વાત કહી છે, તેઓનું સ્મરણ કરો અને તેઓના ચારિત્રનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવો ને એવો જ છે. તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાવો નહીં, કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે. અમુક ખોરાકો ખાવાથી નહીં, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નહીં. આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી, કેમ કે પાપાર્થાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે છે, તેઓના શરીર છાવણી બહાર બાળવામાં આવે છે. માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા સારું દરવાજા બહાર મરણ સહ્યું. માટે આપણે પણ તેનું અપમાન સહન કરીને છાવણી બહાર તેની પાસે જઈએ, કેમ કે સ્થાયી રહે એવું નગર અહીં આપણને નથી, પણ જે નગર આપણું થવાનું છે તેની આપણે આકાંક્ષા રાખીએ છીએ. માટે તે દ્વારા આપણે દેવને સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલોમાં, કેમ કે એવા યજ્ઞથી દેવ બહુ સંતુષ્ટ થાય છે. તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો, કેમ કે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થાય. તમે અમારે સારું પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ નિર્મળ છે એવી અમને ખાતરી છે, અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઈચ્છા રાખીએ છીએ. એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું. હવે શાંતિનો દેવ, જેણે ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મોયેલામાંથી પાછો ઉઠાડ્યો, તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેની ઈચ્છા પ્રમાણે સઘળું કરો, અને તેની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી પાસે કરાવે. તેને સદા સર્વકાળ ગૌરવ હો. આમેન. ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે આ મારા બોધના વચન સહન કરો, કેમ કે મેં તમારા ઉપર ટૂંકમાં જ લખ્યું છે. આપણો ભાઈ તીમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ. તમે તમારા સઘળા આગેવાનોને તથા સઘળા સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ કહે છે. તમ સર્વના ઉપર કૃપા હો. આમેન.